નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ એક્સપ્લેનરમાં આપણે મનોવિજ્ઞાનના પ્રકરણ 3 એટલે કે બુદ્ધિ અથવા ઇન્ટેલિજન્સનું ફાઇનલ એક્ઝામ રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. આ એકદમ સ્કોરિંગ ટોપિક છે. તો મારો ધ્યેય એ છે કે આ બધા જટિલ કોન્સેપ્ટ્સને આપણે એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ રીતે સમજીએ, જેથી એક્ઝામમાં પૂરા માર્ક્સ પાક્કા આવે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજે આપણે બુદ્ધિની વ્યાખ્યા, તેના મુખ્ય 5 સિદ્ધાંતો, આઈક્યુનું ગણિત, નોર્મલ પ્રોબેબિલિટી કર્વ, બુદ્ધિના અંતિમો અને છેલ્લે મેમરી ટેસ્ટ માટે એક ક્વિક પોપ ક્વિઝ કવર કરીશું. તો ચાલો સૌથી પહેલા પાયાની વાત કરીએ. વિભાગ 1, બુદ્ધિની વ્યાખ્યા અને તેનો ઐતિહાસિક સંદર્ભ. જો એક્ઝામના MCQ માટે આ ઐતિહાસિક ટાઈમલાઈન તો ગોખી જ મારજો. 1979માં એબિંગહાસે સૌથી પહેલો પ્રયાસ કર્યો હતો, બરાબર? પણ અસલી ગેમ ચેન્જર મોમેન્ટ 1912માં આવી, જ્યારે વિલિયમ સ્ટર્ને આપણને પેલું પ્રખ્યાત આઈક્યુનું સૂત્ર આપ્યું અને પછી 1916માં ટર્મેને તેને અમૂર્ત વિચારશક્તિ સાથે જોડી દીધું. એકદમ સિમ્પલ. હવે વ્યાખ્યાની વાત આવે તો સીધી વેક્સલરની 1939ની વ્યાખ્યા જ લખવાની. શા માટે? કારણ કે આ વ્યાખ્યા બુદ્ધિને માત્ર પુસ્તકીય જ્ઞાન એટલે કે બુકિશ નોલેજ પૂરતી સીમિત નથી રાખતી. એ આપણને સમજાવે છે કે બુદ્ધિ એટલે ધ્યેયપૂર્વક કામ કરવાની અને આપણી આસપાસના પર્યાવરણ સાથે અસરકારક રીતે ડીલ કરવાની પ્રેક્ટિકલ ક્ષમતા. લિટરલી આ રિયલ વર્લ્ડમાં સર્વાઇવ થવાની સ્કિલ છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. બુદ્ધિના મુખ્ય સિદ્ધાંતો. આ આપણા સિલેબસનો સૌથી હેવી અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો સૌથી પહેલા આવે છે ચાર્લ્સ સ્પીયરમેનનો 1904નો દ્વિઘટક સિદ્ધાંત. ભાઈ, આ સિદ્ધાંત બહુ જ સ્પષ્ટ કહે છે કે આપણા મગજના કોઈપણ કામમાં 2 જ વસ્તુઓ હોય છે. એક છે મધ્યમાં રહેલો જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર, જે આપણને જન્મથી જ મળેલો હોય છે, અને બીજો છે એસ ફેક્ટર એટલે કે સ્પેસિફિક ફેક્ટર, જે આપણે ટ્રેનિંગ અને પર્યાવરણમાંથી શીખીએ છીએ. સીધું લોજિક છે. જી ફેક્ટર જેટલો પાવરફુલ, તમારી સફળતાના ચાન્સ એટલા જ વધારે. ત્યારબાદ રોબર્ટ સ્ટર્નબર્ગનું ત્રિપુટીનો સિદ્ધાંત. આને શોર્ટમાં યાદ રાખવા માટે એક જોરદાર ટીપ આપું. ACE યાદ રાખો. એનાલિટિકલ, ક્રિએટિવ અને પ્રેક્ટિકલ. ઘટકીય બુદ્ધિ તમને ગણિતના પ્રોબ્લેમ સોલ્વ કરાવશે. અનુભવજન્ય બુદ્ધિથી તમે કંઈક નવું ક્રિએટ કરી શકશો. અને સંદર્ભગત બુદ્ધિ એ તો આપણું રિયલ લાઈફનું સ્ટ્રીટ સ્માર્ટ છે, જે રોજના પડકારોને પહોંચી વળવા બહુ જરૂરી છે. હવે જુઓ સ્પીયરમેનથી એકદમ ઉલટું. JP ગિલ્ફર્ડે એક વિશાળ 150 ઘટકોનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપ્યો. વિચાર કરો, 150 અલગ અલગ માનસિક ક્ષમતાઓ. આ કઈ રીતે બન્યું? 5 ક્રિયાઓ, 5 વસ્તુઓ અને 6 નિપજના ગુણાકારથી. આ મોડેલ આપણને સાબિત કરી બતાવે છે કે આપણું હ્યુમન બ્રેઇન ખરેખર કેટલું અદ્ભુત અને સુપર કોમ્પ્લેક્સ છે. અને પછી 1983માં હોવર્ડ ગાર્ડનરે આવીને આખી ગેમ જ બદલી નાખી. એમણે કહ્યું કે બુદ્ધિ કોઈ એક જ પ્રકારની નથી હોતી, પણ 8 અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે ક્લાસમાં જે સ્ટુડન્ટ ગણિતમાં કદાચ પાછળ હોય ને, તે સ્પોર્ટ્સમાં એટલે કે દૈહિક શારીરિક ગતિ ક્ષેત્રમાં અથવા તો આર્ટમાં એકદમ જીનિયસ હોઈ શકે છે. વર્ગખંડ અને એજ્યુકેશન સિસ્ટમ માટે તો આ એક બિલકુલ ક્રાંતિકારી આઈડિયા છે, ખરું ને? થિયરીઝમાં આપણો છેલ્લો મોટો કોન્સેપ્ટ છે JP દાસનો ન્યુરોસાયકોલોજીકલ પાસ સિદ્ધાંત. આખી પ્રોસેસ બાયોલોજીકલ સિક્વન્સ પર ચાલે છે. શરૂઆત થાય મગજના અગ્રખંડમાં પ્લાનિંગથી, પછી અટેન્શન અને છેલ્લે ડેટા પ્રોસેસિંગ. આ 4 સ્ટેપ્સ પ્લાનિંગ, અટેન્શન, સાયમલ્ટેનિયસ અને સક્સેસિવ પ્રોસેસિંગના પહેલા અક્ષરો જોડીને જ આને પાસ કહેવાય છે. ઓકે, હવે થોડો ગિયર બદલીએ અને જોઈએ વિભાગ 3, બુદ્ધિઆંક એટલે કે આઈક્યુની ગણતરી. મનોવૈજ્ઞાનિકો આ અદૃશ્ય વસ્તુને માપે છે કઈ રીતે? એક્ઝામ માટે આ ફોર્મ્યુલા તો બસ મગજમાં ફિટ જ કરી લેજો. વિલિયમ સ્ટર્નનું ઐતિહાસિક આઈક્યુનું સૂત્ર: માનસિક વય ભાગ્યા શારીરિક વય અને એને ગુણ્યા 100. ધેટ્સ ઇટ. ચાલો આને પ્રેક્ટિકલી સમજીએ. આ ગણતરી કરવા માટે તમારે ઉંમરને મહિનાઓમાં કન્વર્ટ કરવી પડે. માની લો કે કોઈ બાળકની રિયલ ઉંમર 90 મહિના છે, પણ ટેસ્ટમાં એનો સ્કોર 108 મહિનાના મોટા બાળક જેટલો આવે છે. તો 108 ભાગ્યા 90 ગુણ્યા 100. જવાબ શું આવ્યો? 120. મતલબ કે આ બાળક સરેરાશ કરતાં ઘણું વધારે સ્માર્ટ છે. પણ અહીં એક ક્રિટિકલ પોઈન્ટ વિચારવા જેવો છે. જૂની આઈક્યુ ટેસ્ટમાં ભાષાનો બહુ જ મોટો પ્રોબ્લેમ હતો. જો તમને એ ભાષા ન આવડે
તો તમારો સ્કોર ઓછો જ આવે. આ ભેદભાવ કાઢવા માટે 1936માં રેવને પ્રોગ્રેસિવ મેટ્રિસીસ બનાવી. આ ટેસ્ટમાં કોઈ ભાષા જ નથી, માત્ર વિઝ્યુઅલ પેટર્ન્સ છે, એટલે તે દુનિયાના કોઈપણ ખૂણાના માણસ માટે એકદમ ફેર અને પક્ષપાત વગરની છે. ચાલો આગળ વધીએ વિભાગ 4 પર, નોર્મલ પ્રોબેબિલિટી કર્વ એટલે કે સામાન્ય સંભવિતતાનો આલેખ. જ્યારે તમે હજારો લોકોની ટેસ્ટ લો ત્યારે રિઝલ્ટ હંમેશા આ બેલ શેપના કર્વમાં જ ગોઠવાઈ જાય છે. આ આલેખ આપણને એક બહુ જ નેચરલ પેટર્ન બતાવે છે. મોટાભાગની વસ્તી બરાબર વચ્ચે એટલે કે સરેરાશમાં જ હોય છે, અને જેમ આપણે છેડાઓ તરફ જઈએ એટલે કે જીનિયસ અથવા બૌદ્ધિક રીતે નબળા લોકો તરફ, એમ એની સંખ્યા સાવ ઘટતી જાય છે. આ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ તો એક્ઝામ માટે મસ્ટ નો છે. જરા ધ્યાનથી જુઓ, પૂરી 50% વસ્તી 90 થી 109ની વચ્ચે એટલે કે એવરેજ કેટેગરીમાં જ આવે છે, અને બીજી તરફ 130 થી ઉપરનો સ્કોર ધરાવતા, જેમને આપણે ગિફ્ટેડ કહીએ છીએ, તે આખી વસ્તીના માંડ 2.2% જ હોય છે. છે ને ઇન્ટરેસ્ટિંગ? હવે પહોંચ્યા છીએ વિભાગ 5 પર, બુદ્ધિના અંતિમો એટલે કે એક્સ્ટ્રીમ્સ ઓફ ઇન્ટેલિજન્સ. તો અસલમાં ગિફ્ટેડ કોણે કહેવાય? જોસેફ રેન્ઝુલીના મતે સાચી પ્રતિભા માટે ખાલી હાઈ આઈક્યુ હોવો પૂરતો નથી, એના માટે 3 વસ્તુઓનું પરફેક્ટ કોમ્બિનેશન જોઈએ: હાઈ ઇન્ટેલિજન્સ, હાઈ ક્રિએટિવિટી અને હાઈ મોટિવેશન. જ્યારે આ 3 સર્કલ એકબીજા પર ઓવરલેપ થાય છે ને, ત્યારે જ અસલી પ્રતિભા એટલે કે રિયલ ગિફ્ટેડનેસ જન્મે છે. અને હવે ફાઇનલી વિભાગ 6, પોપ ક્વિઝ. ચાલો ચેક કરીએ કે અત્યાર સુધીનું કેટલું યાદ રહ્યું. પહેલો પ્રશ્ન, બુદ્ધિઆંક એટલે કે આઈક્યુનું ફોર્મ્યુલા સૌપ્રથમ કોણે આપ્યું હતું? પેલી ટાઈમલાઈન યાદ કરો જોઈએ. યસ, બિલકુલ સાચું, વિલિયમ સ્ટર્ન. 1912માં એમણે આ જાદુઈ સૂત્ર આપ્યું હતું. બીજો પ્રશ્ન, એવરેજ એટલે કે સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોની રેન્જ કઈ છે? પેલા બેલ કર્વની એક્ઝેક્ટ વચ્ચેનો આંકડો યાદ કરો. એબ્સોલ્યુટલી રાઇટ, 90 થી 109ની વચ્ચે. અને ત્રીજો સવાલ, જેપી દાસની પેલી પાસ થિયરી મુજબ પ્લાનિંગ મગજના કયા ભાગમાં થાય છે? પેલી બાયોલોજીકલ સિક્વન્સને મગજમાં લાવો. સાચો જવાબ છે અગ્રખંડ એટલે કે આપણો ફ્રન્ટલ લોબ. પરફેક્ટ. જો તમારા આ જવાબો સાચા પડ્યા છે તો મતલબ તમારી રિવિઝન એકદમ સોલિડ ચાલી રહી છે. ફાઇનલ એક્ઝામ માટે ફોર્મ્યુલાઝ અને થિયરીઝ યાદ રાખવી તો જરૂરી છે, પણ એક વાત હંમેશા યાદ રાખજો કે માનવ બુદ્ધિ ખાલી કોઈ 100 કે 120નો આંકડો નથી. આ રિયલ વર્લ્ડના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અને લાઈફમાં આગળ વધવા માટેનું એક બહુપરિમાણીય ટૂલ છે. આજના આ એક્સપ્લેનર સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પણ હા, જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકતો જાઉં છું. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આટલું બધું પાવરફુલ બની ગયું છે, તો શું ભવિષ્યમાં એઆઈ ક્યારે માણસની પેલી સંદર્ભગત બુદ્ધિ અને અસલી ક્રિએટિવિટીની બરાબરી કરી શકશે ખરું? વિચારજો આના પર. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ.